ઓડિયો 1 પોતાને ઓળખો. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. પોતાને ઓળખો. તમે સામાન્ય મનુષ્ય નથી. તમે એક એવા પિતાના પુત્ર છો જે સંસારના બધા પ્રાણીઓના જનક અને પાલક છે. તમારો જન્મ પરમાત્માની પ્રેરણા અને દૈવી વિધાનને કારણે થયો છે. તમારા વાણી, વિચાર અને વ્યવહારમાં પરમાત્માના દિવ્ય તત્વો વણાયેલા છે. તમારું અંગત કશું જ નથી, સઘળું પરમાત્માનું જ છે. તમારું શરીર અને તેની જુદી જુદી ક્રિયાઓ પણ ઈશ્વરને આધીન જ છે. જે પરમાત્માના કાયદા અનુસાર અનંત બ્રહ્માંડોનું સંચાલન થાય છે, તેના થકી જ તમારું જીવન અને કાર્યો પણ સંચાલિત થાય છે. સાધારણ પૈસાદાર માણસનો પુત્ર પણ પોતાને બળભાગી માને છે અને અક્કડ ફરે છે. તો પછી તમે તો કુબેર કે લક્ષ્મીપતિનું સંતાન છો. તમારું શરીર એક પવિત્ર મંદિર છે અને તમારું મન પરમાત્માનું ઘર છે. તમારી સંપત્તિનો કોઈ પાર નથી. તમે મારી વાત માનો અને પોતાને ઈશ્વરના સંતાન તરીકે સ્વીકારી લો. પુત્રમાં પિતાના બધા ગુણો ચોક્કસ ઉતરે છે. ઈશ્વરના પુત્ર હોવાને કારણે તમે પણ અસીમ શક્તિઓ અને દૈવી સંપત્તિઓના માલિક બની જશો. ઈશ્વરના અખૂટ ખજાનાના વારસદાર બની જશો. જીવશાસ્ત્રના વિદ્વાનો સાથે વાતચીત કરી જુઓ. તેઓ તમને સમજાવશે કે જે ગુણો કોઈ પણ જીવના પિતામાં હોય છે, તે જ ગુણો તેના સંતાનોમાં પણ ઉતરી આવે છે અને પાંગરે છે. જ્યારે તમે તમારી જાતને ઈશ્વરના પુત્ર તરીકે સ્વીકારી લો છો, ત્યારે તમે એક એવી શક્તિ સાથે સંબંધ સ્થાપો છો કે જે સંસારના સઘળા મહાન ગુણોનું ઉદ્ગમ સ્થાન છે. ઈશ્વર તો પિતા હોવાના કારણે આપણને કદી ભૂલતો નથી, પણ આપણે જ મૂર્ખાઈ કરીને તેને ભૂલી જઈએ છીએ. આપણા દુઃખનું આ જ કારણ છે. ગીતામાં કહ્યું છે કે જે દરેક વસ્તુને મારી અંદર જુએ છે, તે કદાપી મારાથી અલગ હોતો નથી. જે મનુષ્ય એકાગ્ર મનથી દરેક પ્રાણીમાં વસતા ઈશ્વરની પૂજા કરે છે, તે યોગી ગમે તે જગ્યાએ હોય તો પણ તે ઈશ્વરની અંદર હોય છે. મહાત્મા ગાંધીજી કહેતા હતા કે મારું સત્ય અને મારો પ્રેમ એ જ મારો ઈશ્વર છે. નીતિ અને સદાચાર ઈશ્વર છે. આનંદ ઈશ્વર છે. ઈશ્વર એટલે માનવીય સદ્ગુણોનું શ્રેષ્ઠ સ્વરૂપ. હું માનવતાની સેવા દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરું છું, કારણ કે ઈશ્વર સ્વર્ગમાં કે પાતાળમાં નહીં, પરંતુ દરેક માણસના હૃદયમાં વસે છે. શું તમે પોતાને ઈશ્વરનો પુત્ર માનો છો? જો માનતા હો તો તમારા ચારિત્ર્યમાં એવા જ સદ્ગુણોનો વિકાસ કરો. ઈશ્વરના સંતાન થઈને તમે મનમાં વેર, ક્રોધ, બદલો કે દુશ્મનાવટની ભાવના રાખી ન શકો. તમે કોઈનું બુરું ન કરી શકો. તમે કોઈનું ખરાબ ન વિચારી શકો, કારણ કે આ આખું જગત ઈશ્વરનું જ સ્વરૂપ છે. તમે તમારી જાતને હાડકાં, માંસ, ચામડું અને લોહીથી બનેલું તુચ્છ પૂતળું ન માનો. મારું આ શરીર ગંદા મળમૂત્ર, લોહી કે માંસનો લોચો છે, તે નાશવંત અને વાસનામય છે એવું માનવાનું કે વિચારવાનું બંધ કરો. આજ સુધીમાં પોતાની જાત વિશે બાંધેલી સઘળી પોકળ ધારણાઓને તિલાંજલિ આપી દો. જ્યારે તમને તમારી ઈશ્વરીય વંશ પરંપરાનું જ્ઞાન થઈ જશે, ત્યારે તમારું જીવન, વ્યવહાર, ચારિત્ર્ય, બોલચાલ, રહેણી કરણી અને સ્વભાવ પણ ઉમદા બની જશે. તમારા સંપર્કમાં આવનારા બધા જ તમારા તેજના પ્રભાવથી અંજાઈ જશે. એક સરખી પરિસ્થિતિમાં રહેતા હોવા છતાંય કેટલાક મનુષ્યો સુખી છે તો કેટલાક મનુષ્યો દુઃખી છે. અતૃપ્ત અને દુઃખી મનુષ્યોનું માનવું છે કે લોકો ઈશ્વરની ઈચ્છા અનુસાર જ સુખી કે દુઃખી થતા હોય છે. ઈશ્વર જ ગયા જન્મના પાપોના ફળ સ્વરૂપે આપણને સજા કરે છે અને આફતો કે મુશ્કેલીઓ આપે છે એવી માન્યતા પોકળ અને વાહિયાત છે.
જરા વિચારી જુઓ, શું પોતાના બધા સંતાનોને એક સમાન રૂપે ચાહતો ના હોય એવો પિતા હોય ખરો? પિતા તો હર હંમેશ વાત્સલ્ય જ વરસાવતા હોય છે. તેમના ઠપકામાં પણ પ્રેમ અને લાગણીની ભીનાશ સમાયેલી હોય છે. સંસારના કેટલાય સ્ત્રી પુરુષોને ઈશ્વરનો પ્રેમ, સ્નેહ, સહયોગ કે માર્ગદર્શન મળ્યા છે. જો તમને તેનો અનુભવ થતો ના હોય તો એમાં વાંક તમારો છે. મનુષ્ય સૃષ્ટિનું સૌથી ઉચ્ચ કક્ષાનું ઈશ્વરીય શક્તિઓ તથા સિદ્ધિઓ ધરાવતું સૌથી શક્તિશાળી પ્રાણી છે. બુદ્ધિ અને જ્ઞાન તેના મુખ્ય ગુણો છે, જેમના કારણે તે આ જગતના બધા પ્રાણીઓ કરતા શ્રેષ્ઠ છે. મનુષ્ય બધી જ શક્તિઓનો સમૂહ છે. ભગવાને મનુષ્યને પોતાના જેવો જ બનાવ્યો છે. તેણે તેના મન અને આત્મામાં સંસારનું ઉત્તમ જ્ઞાન ભરી દીધું છે. ઈશ્વરના નિયમો, ઉપદેશો, સદ્ભાવનાઓ અને વિવેકનો બહોળો ફેલાવો કરવા તેમજ સૃષ્ટિમાં સત્ય, ન્યાય અને પ્રેમનું સામ્રાજ્ય સ્થાપવા માટે મનુષ્યનું સર્જન કરવામાં આવ્યું છે. ઈશ્વરે મનુષ્યને એવી દિવ્ય શક્તિઓ આપી છે જેનાથી સાત્વિક વૃત્તિઓ ટકી રહી છે. મનુષ્ય સત્ય, સમાનતા અને સદાચારનો ફેલાવો કરીને આ સૃષ્ટિને વસવા યોગ્ય બનાવી છે. મનુષ્યના અંતરાત્માની સાત્વિક વૃત્તિઓના કારણે આ સંસાર રહેવા લાયક બન્યો છે. મનુષ્યની અંદર ઈશ્વરનો જે અંશ છે તેને આપણે આત્મા કહીએ છીએ. એ મનુષ્યની તમામ શક્તિઓનું પણ કેન્દ્ર છે, જેના વડે આપણને ઈશ્વરના ગુપ્ત સંદેશાઓ નિરંતર મળ્યા કરે છે. આત્માના આદેશથી જ મનુષ્ય સર્વોત્તમ કાર્યો કરે છે, પુણ્ય એકઠું કરે છે, બીજા પ્રાણીઓ કરતા ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો છે, સદ્ગુણોમાં વધારો કરે છે અને આત્મબળનો વિકાસ કરે છે. આવા શક્તિશાળી પિતાનું પીઠબળ આપણને મળ્યું હોય તો પછી આપણે અશક્ત, લાચાર કે પાંગડા રહી શકીએ? આપણે સર્જનહાર છીએ, શુદ્ધ છીએ, નિર્વિકાર છીએ. આપણા રોમે રોમમાં ઈશ્વરીય શક્તિનો વાસ છે. આપણે આ આત્મશક્તિથી સર્વત્ર રાજ કરવાનું છે. તમે પરમાત્માના પનોતા પુત્ર છો. સમ્રાટોના સમ્રાટ એવા પરમાત્માના પાટવી કુંવર છો. સૃષ્ટિનો બીજો કોઈ જીવ તમારી તોલે ન આવી શકે તેવી દિવ્ય શક્તિઓ તમને બક્ષવામાં આવી છે. તમારે તમારી ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક સંપત્તિ ભોગવવી જોઈએ. યાદ રાખો કે જે જાગૃત રહીને મનુષ્યને યોગ્ય શુભ કાર્યો કરે છે તેને જ ઈશ્વર પ્રેમ કરે છે. એટલે કે તેની અંદર જ દૈવી શક્તિઓ જાગૃત થાય છે. જેઓ સુષુપ્ત પડ્યા રહે છે તેમનામાં દૈવી શક્તિઓ જાગતી નથી. મનુષ્યો, માનવતાનો વિકાસ કરો. મોહ અને આળસની ઊંઘમાંથી જાગો. તમને માનવ જીવન નકામા કાર્યો પાછળ વેડફવા માટે મળ્યું નથી. તમને આ ભેટ સર્વશ્રેષ્ઠ અને સર્વશક્તિશાળી બનવા માટે મળી છે. જ્યારે આપણે કોઈ મનુષ્યના ઉત્તમ ગુણો, ઉચ્ચ ચારિત્ર્ય, આરોગ્ય, સૌંદર્ય કે કોઈ લલિત કળા જોઈએ છીએ ત્યારે આપણી અંદર એક પ્રકારનો અહોભાવ પેદા થાય છે કે કાશ આવી દૈવી ભાવનાઓ કે શક્તિઓ મારામાં પણ હોત. આ જગતમાં વ્યાપેલી દરેક સારી બાબત આપણામાં જાગૃતિ પેદા કરે છે. આપણી સુષુપ્ત આત્મશક્તિને જગાડે છે. તે આપણને દેવપદ અને શ્રેષ્ઠતા તરફ ગતિ કરવાનો ગુપ્ત અણસાર આપે છે. આપણે દુષ્ટ, બદચલન, પ્રજાને ત્રાસ આપનારા, અત્યાચારી, શોષણખોર, દારૂડિયા, જુગારી કે વ્યભિચારી લોકોને ધુત્કારીએ છીએ. આપણે એવા બનવા ઈચ્છતા નથી. અનીતિ, અત્યાચાર, અપરાધ, દોષ, ખામી, હાનિ, ગરીબાઈ, ચોરી, લૂંટફાટ, છેતરપિંડી વગેરે તરફ આપણને અણગમો હોય છે. આપણે પવિત્રતા તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ જવા ઈચ્છીએ છીએ. તમે એકલા હો ત્યારે તમારી જાતને કઈ રીતે મૂલવો છો? દેવ તરીકે કે દાનવ તરીકે? તમે તમારી જાતને પામર માનો છો કે મહાન?
તમે પોતાને જેવા ધારો છો તેવા જ બની જાઓ છો અને દુનિયા પણ તમને તેવા જ માની લેશે. બુરાઈઓ કે દોષોમાંથી છૂટવાનો સચોટ ઉપાય એ છે કે આપણે એકલા હોઈએ ત્યારે આપણા ચારિત્ર્ય, સ્વભાવ અને શરીરની સારી બાબતો અને સારા ગુણોના જ વિચાર કરવા જોઈએ. એનાથી આપણી દિવ્યતામાં વધારો થશે. આપણે મક્કમ ઈચ્છા શક્તિથી જે મૂલ્ય કે સ્થાન પામવાનો દાવો કરીએ તેવું જ સ્થાન કે મૂલ્ય આપણને સંસાર અને સમાજ તરફથી મળે છે. એથી આપણે આપણું જે કાંઈ મૂલ્ય કે સ્થાન નક્કી કરીએ તેને લાયક દિવ્યતા અને શક્તિ મેળવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. હકીકતમાં મનુષ્ય મનમાં પોતાને જેવો ધારી લે છે તેવો જ બની જાય છે. તમે ક્યારેક ક્યારેક તમારા ગુણો, વિશિષ્ટ પ્રતિભા કે કુદરતી શક્તિ વિશે ખૂબ વિચારતા રહો. ખામીઓને અવગણીને ખૂબીઓની યાદી બનાવો. તમારા વિચારો અને કાર્યોને તેના ઉપર જ કેન્દ્રિત કરો. તમારી શ્રેષ્ઠતાને વિકસાવવાનો આ સરસ મનોવૈજ્ઞાનિક રસ્તો છે. તમને તમારી ઘણી ખરી શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક તથા અન્ય શક્તિઓનું જ્ઞાન હોતું નથી. તમે આંખે પાટા બાંધીને આડેધડ રીતે પ્રગતિનો માર્ગ શોધી રહ્યા છો. તમારી શક્તિઓ વિશે અજાણ હોવાના કારણે તમારો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. જો તમે તમારી ગુપ્ત શક્તિઓ પ્રમાણે આગળ વધ્યા રાખશો અને મનને સર્જનાત્મક રીતે કેળવતા જશો તો જીવન ફૂલોની પથારી જેવું જણાશે અને તમે એક પછી એક મહાન કાર્યો પૂરા કરતા જશો. હું કરી શકું છું આવો દ્રઢ નિશ્ચયાત્મક વિચાર મનુષ્યના આત્મવિશ્વાસને પોષે છે અને શક્તિઓને જાગૃત કરે છે. એનાથી તેને પોતાની સિદ્ધિ અને સફળતા ઉપર વિશ્વાસ બેસી જાય છે. આવા સર્જનાત્મક વિચારોની શ્રેષ્ઠ અસર થાય છે. આવા મક્કમ, ચોક્કસ અને આશાવાદી વિચારોને કારણે આપણો ચહેરો પ્રભાવશાળી લાગે છે અને આપણા સર્વ કાર્યો જીવંત જણાય છે. મનમાં આશા, વિશ્વાસ, શક્તિ, હિંમત તેમજ ગુપ્ત શક્તિ ઉત્પન્ન થાય છે. શરીરનું રુધિરાભિસરણ તંત્ર પણ સુયોગ્ય થઈને સમગ્ર શરીરને પોષણ આપે છે, જેનાથી મન પ્રફુલ્લિત રહે છે અને શરીર તંદુરસ્ત રહે છે. વિઘ્નો કે અંતરાયો આપમેળે દૂર થવા માંડે છે. આવા મનુષ્યો ક્યારેય નિરાશ કે હતોત્સાહ થતા નથી. તેમના પર ભય, ક્રોધ વગેરે ખરાબ વિકારોનો કોઈ પ્રભાવ પડતો નથી. હું આ કામ નહીં કરી શકું આવા ખોટા વિચારને કારણે તમે તમારામાં એક પ્રકારની નબળાઈનો અનુભવ કરશો. શરીર ફિક્કું પડી જશે, ઇન્દ્રિયો નબળી પડી જશે, કમરમાં દુખાવો થશે અને બધી શક્તિઓ નાશ પામશે. તમને એવું લાગ્યા કરશે કે શરીર અને મન ક્ષીણ થઈ રહ્યા છે અને કામમાં જીવ લાગતો નથી. નિરાશા, અવિશ્વાસ, ચિંતા, શોક વગેરે આપણી અનિચ્છનીય અને નબળાઈ ઉત્પન્ન કરનારી મનોદશાઓ છે. પોતાની જાત પ્રત્યે અવિશ્વાસનો એક કડવો શબ્દ કે વાક્ય માત્ર મનોસંસ્થાનને જ હચમચાવી મૂકે છે એવું નથી, પરંતુ આપણા સમગ્ર શરીર અને ખાસ કરીને આપણા હૃદય ઉપર માઠી અસર કરીને તેને નબળું પાડે છે. એનાથી શરીરના તમામ કાર્યોમાં થોડે ઘણે અંશે ઢીલાશ આવી જાય છે. આપણે બે ઓળખ ચિહ્નો ધ્યાનમાં રાખીને સમગ્ર માનવ જાતને બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. એક, જે લોકો કાર્ય કરવાનો આત્મવિશ્વાસ ધરાવે છે એમને આપણે મિસ્ટર કેન, કરી શકનાર તરીકે ઓળખી શકીએ. બે, જે લોકો કાયમ પોતાની નબળાઈ અને નિષ્ફળતાના વિચારોમાં ગરકાવ રહે છે એમને આપણે મિસ્ટર કાન્ટ, ન કરી શકનાર તરીકે ઓળખી શકીએ. મિસ્ટર કેન અગણિત વિઘ્નો આવવા છતાંય પોતાનો માર્ગ છોડતા નથી અને છેવટે કાર્ય પૂરું કરીને જ જંપે છે. એનાથી ઉલટું મિસ્ટર કાન્ટ નિર્ણયો લેવામાં ઢીલા, અધૂરા મનથી કાર્ય કરનારા અને શંકાશીલ સ્વભાવના હોય છે.
તેઓ કાયમ નસીબને દોષ દેતા રહે છે. તેઓ જ્યોતિષીઓને ભાગ્ય પલટાની તિથિ અને ઉપાયો પૂછતા રહે છે. તેઓ બેઠા બેઠા અનુકૂળ અવસરની રાહ જોયા કરે છે. તમારો અવિશ્વાસ અને તમારી શક્તિઓ પ્રત્યેની શંકા જ તમારા કમનસીબની જનેતા છે. તમારી શક્તિ ઉપર પૂરો ભરોસો રાખો. તમારી શ્રેષ્ઠતા, સદ્ગુણો અને શક્તિની વાત તમારા અંતઃકરણમાં બરાબર ઠસાવી દો. દ્રઢ નિર્ણય, તીવ્ર ઈચ્છા અને જોરદાર પ્રયાસો દ્વારા તમારી ગુપ્ત ક્ષમતાને બહાર લાવો. પછી જુઓ કે તમારા ભાગ્યનો ઉદય કેવો થાય છે. તમારામાં દૈવી તત્વો પ્રગટાવવાની પૂરેપૂરી તાકાત છે. તો પછી નાહક ચિંતા, દુઃખ અને નિષ્ફળતામાં તમારું જીવન શા માટે બરબાદ કરો છો? તમારે તમારા આત્મબળ ઉપર સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ. દરેક કાર્ય તમારી ઈચ્છા અનુસાર જ થવું જોઈએ. આત્મબળના ખજાના વડે તમે ધારેલા બધા કાર્યોમાં સફળતા મેળવી શકશો. તમે પ્રબળ ઈચ્છા શક્તિથી ઈચ્છેલી વસ્તુઓ મેળવી શકશો. ખરેખર તમારી ઈચ્છા શક્તિ ખૂબ જ બળવાન છે. ઓડિયો 2. સંસારની કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. તમે તમારી સંકલ્પ શક્તિને આદેશ આપો કે હું મનની સાથે સીધો સંબંધ ધરાવતા ઈશ્વરીય તત્વ સાથે એકાકાર છું. એટલે તેના વડે ઉત્પન્ન થયેલી દરેક ઉત્તમ વસ્તુ મેળવવા માટે હું પૂરેપૂરો હકદાર છું. મારી ઈચ્છા શક્તિની અપાર સત્તા વડે હું તે ચોક્કસ પામી શકું છું. જીવનમાં સફળતા ઈચ્છનાર મનુષ્ય મન, વિચાર અને ઈચ્છાઓનો સદુપયોગ કરતા શીખવું જોઈએ. પોતે એક પરમ શક્તિશાળી જીવંત આત્મા ધરાવે છે એવો અનુભવ કરવો જોઈએ. સંસારની ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ ઉપર એનો પૂરેપૂરો અધિકાર છે. ધન, સંપત્તિ, માન સન્માન, પદ, ધર્મ, મોક્ષ વગેરે કોઈ પણ વસ્તુ એને માટે અપ્રાપ્ય નથી. આ બધું તેના માટે જ સર્જાયું છે. એટલે આ બધું તેને ક્યારેક તો ચોક્કસ મળશે જ. જેઓ પોતાની કદર કરતા નથી તેઓ પાપી છે, કારણ કે તેઓ એમ કરીને સર્વશક્તિશાળી પરમાત્માની આડકતરી નિંદા કરે છે. ઈશ્વરમાં કોઈ પ્રકારની સંકુચિતતા કે મર્યાદા નથી. એનામાં તો દરેક જાતના વૈભવનો ભરપૂર ખજાનો ભરેલો છે. ઈશ્વરનો આદેશ છે કે મારી જેમ સંપૂર્ણ બનો. પોતાની જાતને કદાપી પામર, તુચ્છ, ગરીબ, દુખી કે રોગી ન માનો. પૂરેપૂરા ઉત્સાહ અને ગર્વથી કહો કે દરેક ઉત્તમ વસ્તુ ઉપર મારો અધિકાર છે અને મારો એ અધિકાર કોઈ પણ છીનવી નહીં શકે. મનને આ રીતે ગંદી વસ્તુઓમાંથી હટાવીને સુંદર અને કલ્યાણકારી મનોહર વસ્તુઓ ઉપર કેન્દ્રિત કરવું, વિરોધ કે નકારાત્મક વલણોમાંથી મુક્ત કરીને ઐક્યમાં જોડવું, મૃત્યુના વિચારો દૂર કરીને દિવ્ય જીવનના રહસ્યોમાં કેન્દ્રિત કરવું એ એક શ્રેષ્ઠ કલા છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ કથન અનુસાર પોતાનું કાર્ય ઉમદા રીતે કરવાનો આગ્રહ રાખવો એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે. જેમ જેમ ઉત્તમતાની નજીક જતા જઈએ તેમ તેમ પરમેશ્વરની નજીક જઈ શકાશે. તેથી જે કાંઈ કાર્ય કરો તેમાં શ્રેષ્ઠતાનું મુખ્ય ધ્યેય સમાયેલું હોવું જોઈએ. આ મહાન નિયમોનું પાલન કરનારને તેના મીઠા ફળ ચાખવા મળે છે. આપણને શ્રેષ્ઠતા પ્રમાણે બદલો કે પરિણામ નથી મળતું, એટલે કાર્યને ઉત્તમ રીતે કરવું નહીં, આવું વિચારવાનું બંધ કરો. ઉત્તમ કાર્ય પોતે જ ફળ સમાન છે. પોતાનું દરેક કાર્ય શ્રેષ્ઠતાની ભાવના સાથે કરવાથી જે આનંદ મળે છે તે અવર્ણનીય છે. હે આત્મતત્વના પૂજારી, તમે શ્રેષ્ઠતાપૂર્વક કાર્ય કરવા માટે જ બન્યા છો. એના આનંદનો અનુભવ કરો. પ્રકૃતિનો એક સીધો સાદો નિયમ છે કે જે આગળ વધતો રહે છે તે સ્વસ્થ, શક્તિશાળી અને દીર્ઘાયુષી બને છે, અને જે થાકી હારીને એક જ સ્થાને ઊભો રહી જાય છે તે નબળો, અશક્ત
અને અલ્પાયુષી હોય છે. ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે. આ ઉક્તિનો અર્થ એ છે કે જે ગતિમય જીવન જીવે છે તેની ભૂખ ઉઘડે છે અને જે એક સ્થાને બેસે છે તેની નિષ્ક્રિયતા એટલે કે અકર્મણ્યતા જ તેને મારે છે. આળસ એ માણસ જાતનો સૌથી મોટો દુશ્મન છે અને સક્રિયતા એ જાગૃતિનું લક્ષણ છે. પરિશ્રમ એ જ મનુષ્યની સૌથી મોટી મૂડી છે. આળસુ મનુષ્ય કુટુંબ અને સમાજનો દુશ્મન છે, કેમ કે તે બીજાની મહેનતના આધારે ગુજારો કરે છે. કાર્યશીલતા કે ઉદ્યમીપણું ચારિત્ર્યને દેદીપ્યમાન બનાવે છે અને શરીરને પણ આરોગ્ય અને સૌંદર્યથી ભરપૂર કરી દે છે. સારા વિચારો, સારી ટેવો કે સારા સંકલ્પોને અપનાવવા એ આપણા હાથની વાત છે. જ્યારે દૈવી વૃત્તિઓ સુષુપ્ત હોય છે ત્યારે જ આસુરી વૃત્તિઓ જાગૃત થાય છે. અસુરો, દાનવો આપણી અંદર જ સૂતેલા હોય છે. આપણે પ્રેમ, દયા, સેવા, વિનય કે સહાનુભૂતિ જેવી દૈવી વૃત્તિઓને સતત જાગૃત અને વિકાસાભિમુખ રાખવી જોઈએ. જો શુદ્ધ કે દૈવી વૃત્તિઓ એટલે કે નિજાનંદમાં મગ્ન દેવતાઓ સતત જાગૃત રહે અને પોતાનું દેવ સહજ કાર્ય જાગૃતતાપૂર્વક કરતા રહે તો આસુરી વૃત્તિઓને પાંગરવાનો મોકો જ મળતો નથી અને મનુષ્ય દૈવી માર્ગે આગળ વધતો રહે છે. શુભ સંકલ્પોને અપનાવીને તેમને કાર્ય સ્વરૂપે અમલમાં મૂકવાનું આપણા હાથમાં છે. એટલા માટે આપણે કાયમ સાવધાન રહેવું જોઈએ અને વિવેક બુદ્ધિપૂર્વક સારી ટેવો જ ગ્રહણ કરવી જોઈએ. પોતાની શક્તિઓનો સતત ઉપયોગ કરવાથી જ તે વૃદ્ધિ પામે છે. જો તેમનો ઉપયોગ કરવામાં ન આવે તો તે ક્ષીણ થઈ જાય છે. પ્રત્યેક કાર્યનું કારણ વિચાર છે. તમે મનના અને વિચારોના રાજ્યમાં પૂરેપૂરા સ્વતંત્ર છો અને તેના સઘળા નિયમોના ઘડવૈયા પણ તમે જ છો. તમે અશક્યને શક્ય બનાવી શકો છો. મુશ્કેલી અને સરળતા, નિષ્ફળતા અને સફળતા, ફાયદો અને નુકસાન, પતન અને ઉત્થાન આ બધું તમારા મનની કક્ષા પ્રમાણે તમારા જીવનમાં ડોકાતું હોય છે. જીવનમાં પોતાના શુભ સંકલ્પોની સિદ્ધિ માટે જાગૃત રહીને સતત પ્રયત્ન કરતા રહેવું ખૂબ જરૂરી છે. કાયમ તમારી મહાનતા ઉપર ભરોસો રાખો. જેની કલ્પના પણ ન કરી શકાય એટલી અદ્ભુત શક્તિઓનો ભંડાર મનુષ્યના મનમાં ભરેલો છે. મન મુખ્ય તત્વ હોવાને કારણે આ શરીરનું નામ માનવી કે મનુષ્ય પડ્યું છે. વિકસિત મનવાળા મનુષ્યને જ સાચો મનુષ્ય કહી શકાય. જીવનની દરેક પળ ઉપર મનનો પ્રભાવ જોઈ શકાય છે. મનુષ્ય પોતાના વિચારોને કારણે જ બંધન અથવા મોક્ષમાં પડે છે. વિચારોને એક જ ધ્યેય ઉપર કેન્દ્રિત કરવાથી શક્તિ ઉત્પન્ન થાય છે. તેથી મનમાં જેવા વિચારોનું મનન, ચિંતન કે રટણ ચાલતું હશે તેવી જ ઈચ્છા શક્તિ ઉત્પન્ન થશે. જો તમારા વિચારો હલકા, વિષય વાસના, નકામી રમતગમત, વિકૃત મનોરંજન, ગામ ગપાટા કે ક્ષણિક આનંદના હશે તો તેવી જ શક્તિ ઉત્પન્ન થશે. જેના વિચારો હર પળે બદલાતા રહેતા હોય એની પ્રગતિ ક્યાંથી થઈ શકે? જો વિચાર મક્કમ હશે તો શક્તિ વધુ પ્રબળ અને તીવ્ર હશે. દ્રઢતા અને શ્રદ્ધા વડે જ વિચારોમાં સ્થિરતા અને મક્કમતા આવે છે. જરા વિચારી જુઓ કે તમે કોણ છો? શું તમે શરીર છો? શું તમે હાડ, માંસ, લોહી, ચામડું, મળ, મૂત્ર વગેરે ગંદા પદાર્થોથી બનેલું પૂતળું છો? ના, તમે હાડ, માંસ કે લોહી, ચામડું કશું નથી. તમે એક દેવની મૂર્તિ સમાન છો તેવું વિચારશો તો તમને જણાશે કે તમે શરીર નથી, વિચાર છો, એક શક્તિ છો. તમે બિલકુલ તમારા વિચારો જેવા જ છો. જો તમે તમારી જાતને શરીર માનતા હશો તો માત્ર શરીર છો. જો તમે તમારી જાતને મહાન આત્મા કે સર્વશક્તિશાળી આત્મા સમજતા હશો તો ખરેખર ગુણવાન કે બળવાન યોદ્ધા સમાન છો. તમે દિવ્ય મૂર્તિ છો. તમે તમારા સંકલ્પ બળ વડે જે ઈચ્છો તે બની શકો છો. તમે બળવાન, સ્વસ્થ અને તેજસ્વી બનવાના અધિકારી છો. હું દુઃખી છું
અશક્ત છું, ગરીબ છું, ઘરડો છું, બીમાર છું, નિર્બળ છું એવું ક્યારેય ના કહેશો. આ બધી કેવળ શરીરને લગતી બાબતો છે. તમે શરીર કરતા કંઈક વિશેષ છો. તમે આત્મા છો, દૈવી શક્તિના સ્વામી છો. તમે તમારા મન પર સંપૂર્ણ કાબુ મેળવી લો અને તેને બળવાન બનાવો. શરીર પણ મનની આજ્ઞા પાડવા લાગશે. પછી દુઃખ, ચિંતા, નબળાઈ, ઘડપણ કે નિષ્ફળતાનો સવાલ જ ઊભો નહીં થાય. નબળાઈ છોડો અને ભ્રમના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં આવો. તમારી વાતોમાં કાયરતા ભર્યા શબ્દોનો ઉપયોગ ક્યારેય ન કરો. દુઃખ, શોક, રોગ, પીડા, હાનિ, નબળાઈ તથા મુશ્કેલીઓની વાતોને મનમાં ટકવા ન દો. એનાથી શક્તિનો ક્ષય થાય છે. લોકોની ટીકાના એટલે કે લોક લાજના ભયને તમારા ઉમદા ધ્યેયની પૂર્તિને આડે ના લાવો. આવો વિચાર તમારી પ્રગતિને રૂંધે છે. લોકો મશ્કરી કરશે, ટીકા કરશે, નિંદા કરશે. આવું ના વિચારો તેમજ તેની દરકાર પણ ના કરો. પ્રગતિનો માર્ગ દુષ્કર અને દુસાધ્ય છે. દુનિયાને તે ગમતો નથી. લોકો પ્રગતિના પંથે ચાલતા મનુષ્યની ઈર્ષા કરે છે. જો તમે દુનિયાની નકામી વાતોની પરવા કરશો તો નિરાશાની ખાઈમાં પડ્યા રહીને એની એ જ દશામાં સવડ્યા કરશો. કૂવામાંના દેડકાની માફક કદીએ બહારની દુનિયા જોઈ જ નહીં શકો. આવા નબળા વિચારો તમારી સંકલ્પ શક્તિની કસોટી કરવા માટે જ આવતા હોય છે. તેથી તેમનાથી ડગ્યા વિના તમારી દ્રઢતાનો પરિચય આપો. લાચારી ના બતાવો. મક્કમ નિર્ધાર, અડગ આત્મવિશ્વાસ અને સતત ટેવના પ્રતાપે અસાધ્ય પણ સરળતાથી સાધ્ય બની જશે. જીવન વિશેનું જ્ઞાન જ મનુષ્યને નિષ્કંટક માર્ગે ચલાવનારું અમૃત છે. જે મનુષ્યમાં જિંદગીના સુખ દુઃખ, ફાયદો નુકસાન, પાપ પુણ્ય, ઉતાર ચઢાવ કે સારા ખોટાનું જ્ઞાન વધારે છે તે જ બીજા કરતા આગળ વધે છે અને સફળ ગણાય છે. જીવનનું જ્ઞાન બે રીતે મેળવી શકાય છે. મનુષ્ય પોતે જીવન જીવે છે, તેમાં થોડી ઘણી ભૂલો પણ કરે છે. પોતાની દરેક ભૂલ માટે નાની મોટી સજા મેળવે છે અને દરેક સફળતા માટે શાબાશી કે પ્રશંસા મેળવે છે. આવી મીઠાશ અને કડવાશથી તે જિંદગી વિશેના અનુભવનું ભાથું બાંધે છે. આવો અનુભવ જ મનુષ્યના જીવનનો સાર છે. પરંતુ કેટલાક માણસો વારંવાર ભૂલો કરવા છતાંય અનુભવ મેળવતા નથી કે નથી તેનો લાભ મેળવતા. જે મનુષ્ય માત્ર અનુભવોના આધારે આગળ વધે છે તેને લાભ તો મળે છે, પરંતુ આવો અનુભવ લાંબા સમય પછી પ્રાપ્ત થાય છે. સદભાવના યુક્ત વ્યવહાર કરનારા લોકો જ તમને માન, સન્માન અને સામાજિક પ્રતિષ્ઠા આપશે. તમારી સફળતા તેમના અભિગમ અને વિચારધારા ઉપર અવલંબે છે. તમે હકીકતમાં તમારા પડોશી, સંબંધી, અધિકારી કે આશ્રિત તમને જેવા માને છે તેવા જ છો. તમારા બધા કાર્યોમાંથી નરી આંખે ન દેખાય તેવા સૂક્ષ્મ તરંગો નીકળતા હોય છે અને તે અન્યને પ્રભાવિત કરતા રહે છે. એકવાર કરેલું ભલાઈ, પ્રમાણિકતા કે નરમાશ ભર્યું સદાચરણ એક એવું ધન છે કે જે રાત દિવસ આપમેળે વધતું રહે છે. જો તમે દૈનિક વ્યવહારમાં તમારા સંપર્કમાં આવનારા નાના મોટા દરેક સાથે સદભાવનાપૂર્વક વર્તન કરવાનો, મીઠું બોલવાનો તેમજ કડવી કે આકરી ટીકાથી દૂર રહેવાનો નિયમ અપનાવી લો તો તમારા મિત્રો અને હિતેચ્છુઓની સંખ્યામાં વધારો થતો જશે. તમે હલકા છો. તમારામાં બુદ્ધિ, સમજણ, સતર્કતા કે જાણકારી નથી. તમે કઠોર, નબળા, પાંગડા, ડરપોક, તરંગી કે અવિવેકી છો. તમારામાં સમજણ શક્તિ નથી. તમારામાં પ્રેમ, આરોગ્ય, તેજ કે શક્તિ નથી. તમને તમારી કાર્યશક્તિ ઉપર ભરોસો નથી. આવું કશુંય બીજા કોઈને કહેતા નહીં. પોતાના વિશે આવા નકારાત્મક વિધાનો સાંભળવા કોઈને પણ ગમતા નથી. આત્મગૌરવ ઉપર ઘા કરનારા આવા કડવા શબ્દો માહો માહે વેર ઝેર, કડવાશ, દુશ્મનાવટ કે વિખવાદનું કારણ બનતા હોય છે. તમે બીજા સાથે તેનું સન્માન
અને ગૌરવ જળવાય તેવી ભાષામાં વાતચીત કરો. જો તમે એને માન આપો છો એ વાત કોઈ મનુષ્યના મનમાં સીધી કે આડકતરી રીતે ઠસી જશે તો તે હંમેશ માટે તમને માન અને પ્રતિષ્ઠા આપ્યા કરશે. આપણે કોઈની પ્રશંસા કરીએ તો આપણને પ્રશંસા મળે છે, અને નફરત, ગુસ્સો, તિરસ્કાર કે ખરાબ ટીકા કરીએ તો આપણને એ જ મળે છે. બીજાના ગુણો સ્વીકારતા શીખો. તમે બીજાના ઉત્તમ ગુણોને બહાર લાવવાનો મોકો શોધતા રહો. એમ કરવાથી તે મનુષ્ય તમારી તરફ આકર્ષિત થશે જ. જ્યારે કોઈ મનુષ્ય જુએ છે કે તમે તેનામાં રસ લો છો, તેની મહાનતા સ્વીકારો છો અને તેના ગુણોની પ્રશંસા કરો છો, ત્યારે તે અનાયાસે જ તમારાથી પ્રભાવિત થઈ જાય છે. એ એક સીધો સાદો મનોવૈજ્ઞાનિક નિયમ છે કે ક્યારેક કોઈ મનુષ્યનો ઉત્સાહ ભાંગી પડ્યો હોય ત્યારે તમે કરેલી પ્રશંસાથી તેની હિંમત ફરી જાગૃત થાય એમ પણ બની શકે. જ્યારે આપણે લોકોને તેમના ગુણો સ્વીકારવાની દ્રષ્ટિથી જોઈએ છીએ ત્યારે આપણને દરેકમાં ઢગલા બંધ ખૂબીઓ દેખાઈ આવે છે. દરેક મનુષ્યને પોતાની વાત કરવી ગમે છે. તેની આપવીતી, વિચાર, મનોવેદના, નિજાનંદ તેમજ ઘટનાઓ સાંભળતો રહે તેવા મનુષ્યની શોધ હોય છે. દરેક માણસ પોતાના વિચારોમાં રસ લે છે અને તેમને બીજા સમક્ષ રજૂ કરવા માટે આતુર હોય છે. બીજાની વાતને ધીરજપૂર્વક સાંભળવી એ બહુ મોટી વાત છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ એનાથી બીજાનો અહંભાવ સંતોષાય છે. તમે જોઈ શકશો કે તેની વાતમાં તેની બહાદુરી, ધીરજ, બુદ્ધિ, કુશળતા, સ્થિરતા, પ્રામાણિકતા, વફાદારી, તકેદારી, વિદ્વતા, સંયમ વગેરે આત્મપ્રશંસાના ઉદાહરણોનો સમાવેશ થયેલો છે. તેથી માત્ર પોતાની વાત જ હાંકે ના રાખો. બીજાની ટીકા કરવી એ બહુ ભયંકર બાબત છે. જરૂર લાગે તો બીજાની નબળાઈ વિશે માત્ર સંકેત જ થાય તેવી રીતે હળવી ટીકા કરવી જોઈએ. ભૂંડી રીતે કરેલી આકરી ટીકા કે નકામું દોષારોપણ ખૂબ નુકસાન કરે છે. વધુ સારું તો એ છે કે તમે તેનાથી દૂર જ રહો અને એ કામ કોઈ બીજાને જ કરવા દો, અને કદાચ જો જરૂરી લાગે તો બીજાની નબળાઈ તરફ ખૂબ હળવાશથી માત્ર ટકોર જ કરવી જોઈએ. ઓડિયો 3. જ્યારે બીજા માણસને ખ્યાલ આવે છે કે તેના માટે તમારા હૃદયમાં કેવી ઉચ્ચ ધારણાઓ છે તો તે માત્ર તેની જાતને ખુશ રાખવા માટે પણ તેવી ઊંચાઈ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. જો કોઈ દુર્ગુણ હશે તો તેને છોડી પણ દેશે. તેથી દરેક મનુષ્યમાં રસ દાખવીને તેની અંગત દુનિયામાં ડોક્યું કરો અને તેના ગુણ દોષ જુઓ. ત્યારબાદ સ્નેહભર્યા અભિગમથી તેને મીઠી ભાષામાં સમજાવો. જ્યારે તમે કોઈ બીજાને હસતા મોઢે બોલાવો છો કે વાતચીત કરો છો ત્યારે તેના હૃદયમાં ઉત્સાહ અને પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. પ્રસન્નતા એ દૈવી આકર્ષણ ધરાવતું તત્વ છે. તમે હંમેશા આનંદથી જ વાતો કરવાનું રાખો. જ્યારે તમે બીજાને મળવા જાઓ ત્યારે પણ તમારા હાવભાવ દ્વારા તમારે તમારી પ્રસન્નતા વ્યક્ત કરવી જોઈએ. તમારી આવી પ્રસન્નતાથી સામેનો મનુષ્ય પણ ફૂલની જેમ ખીલી ઉઠે છે. પ્રસન્નતા, પ્રફુલ્લતા, હર્ષ, આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, જિંદાદિલી આ બધા કેવળ શબ્દો નથી, રત્નો છે. એમની અંદર રહેલી ભાવનાઓને તમારા જીવનનો એક હિસ્સો બનાવી દો. લોકોની પોતાની મુશ્કેલીઓ કાંઈ ઓછી નથી. તેમને સોગ્યું મોઢું જોવાનું ગમતું નથી. તેમને તો તમારા હાસ્ય, વિનોદ, રમૂજી સ્વભાવ, પ્રસન્ન મુખ મુદ્રા, મનગમતી વાતો તેમજ નવી નવી ચમત્કારિક શબ્દ ચાતુર્ય ભરેલી વાતોની જરૂર છે.